નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જલંધરથી ગુજરાતના 4 સહિત દેશના 75 અમૃત ભારત રેલવે સ્ટેશનનું ઉદઘાટન કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ભારત બાંગ્લાદેશ સરહદ સ્થિત ચેકપોસ્ટની મુલાકાત લેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી આજે પુણેમાં 3 મુખ્ય રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર એજન્સીએ પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ પર ચિંતા વ્યક્ત કરી પ્રદર્શનકારીઓના મોત અંગે તપાસની માંગ કરી. પનામાના વિદેશમંત્રી જાવિયર માર્ટિનેઝ 5 દિવસની મુલાકાતે આવતીકાલે ભારત આવશે. ગાઝામાં થયેલા ઇઝરાયેલી હુમલામાં ઓછામાં ઓછા 7 લોકો માર્યા ગયા, 22 અન્ય ઘાયલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાહિત્ય અને સમાજનું દર્પણ ગણાવી પુસ્તકો જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા હોવાનું જણાવ્યું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ પર ભારત અને જાપાન વચ્ચે ચર્ચા સારી રીતે આગળ વધી રહી છે. રોકાણ અનુકૂળતા સૂચકાંક 2026માં ગુજરાત દેશમાં ટોચનું પ્રદર્શન કરનાર રાજ્ય તરીકે ઉભરી આવ્યું. અમદાવાદના 6 મહત્વાકાંક્ષી વિકાસ કામો માટે અર્બન ચેલેન્જ ફંડમાંથી 2,719 કરોડ રૂપિયા મંજૂર કરાયા. ગુજરાત જાહેર સેવા આયોગે સ્પર્ધાત્મક પરીક્ષામાં અસફળ પરંતુ તેજસ્વી ઉમેદવારો માટે અવસર મોડ્યુલ વિકસાવ્યું. ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા શ્રદ્ધાળુઓ માટે એક વિશેષ ધાર્મિક પ્રવાસનું આયોજન. સુરત શહેરના 6 તાલુકામાં અત્યાર સુધી 88,000થી વધુ અસરગ્રસ્તોને 19 કરોડથી વધુની સહાય ચૂકવાઈ. હોકી ઇન્ડિયા આજથી દેશભરમાં કોચિંગ અને રેફરી શિક્ષણ કાર્યશાળા શરૂ કરશે. ફિફા વર્લ્ડ કપમાં ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આજે રાત્રે મિયામી સ્ટેડિયમ ખાતે ત્રીજા સ્થાન માટે પ્લેઓફ મેચમાં એકબીજા સામે ટકરાશે. અને જૂનાગઢમાં સુબ્રટો કપ ફૂટબોલ સ્પર્ધા 2026નો આરંભ. તો હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.